કેશોદના શેરગઢ ગામના સરપંચે બે વ્યક્તિને કચડી નાખવા કાર ચડાવ્યાનો આક્ષેપ કરાયો। શેરગઢના બંને ઇજાગ્રસ્તને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। કેશોદ નજીકના આજાબ મેંદરડા રોડ ઉપર બાઇક પર આવી રહેલા શેરગઢ ગામના પ્રવીણભાઈ વાળા ઉંમર વર્ષ 45 અને દેવુભાઈ બાંબરિયા ઉંમર વર્ષ 46 ને પાછળથી ફોર વ્હીલર કાર ચાલકે ઠોકર મારીને ઇજાગ્રસ્ત કરતા 108 તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। ત્યારબાદ વધુ ઇજાગ્રસ્ત હોય ત્યારે સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ઇજાગ્રસ્ત દેવુભાઈ બાબરિયાએ પોતાની પુત્રી અંગે શેરગઢ ગામના યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા કેશોદ પોલીસ સ્ટેશનમાં ગયા હતા। ત્યારે નિવેદન નોંધીને આરોપીઓને ઝડપથી ગુનો નોંધવામાં આવશે એવું જણાવતા કેશોદ પોલીસ દ્વારા આરોપીને ઝડપી લેવા જતા નાસી ગયો હતો। ત્યારબાદ ગુનો નોંધવામાં ના પાડતા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવા ગયેલા દેવુભાઈ બાંભરિયા અને પ્રવીણભાઈ વાળા મેંદરડા અજાબ રોડ પર પરત શેરગઢ આવી રહ્યા હતા। ત્યારે બનાવ બન્યો હતો। ત્યારે શેરગઢ ગામના મોહિત ઉર્ફે મોહન દયાતર દ્વારા બે લોકોને કાર વડે ઠોકર મારીને કચડી નાખવાનો પ્રયાસ કર્યાનો ઇજાગ્રસ્તોએ આક્ષેપ કર્યો હતો। ત્યારે કેશોદના શેરગઢ ગ્રામ પંચાયતના વિવાદો અને જૂના બંદૂકને કારણે હુમલો કરવામાં આવ્યો હોવાનો ઇજાગ્રસ્ત દેવ બાબરિયા અને પ્રવીણ વાળા દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોનું નિવેદન નોંધીને મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારું નામ દેવુભાઈ કાળુભાઈ બાબરિયા, ગામ રહેવાસી શેરગઢ। મારી છોકરી 4 વર્ષથી કેસ હાલતો હતો ને હમણાં સાહેબે મને બોલાવ્યો। સાહેબે કીધું કે તમારી ફરિયાદ લેવામાં આવે। ફરિયાદ અહીંયા લખાઈ ગયેલ છે। લખાવીને સાહેબે કીધું એ છોકરો આરોપી પકડાશે એટલે એ કે હું તમને બોલાવીશ, તે તમારે સહી કરી લેવાની ને ખાલી હું તારીખ નાખી દઈ, તમારી FIR ફાટી ગયા છે। છોકરાને પકડવા ગયા બે પોલીસ વાળા, એ પોલીસ વાળા પકડવા ગયા। છોકરો એ પોલીસ વાળાના હાથમાંથી છટકી ગયો। સબીરભાઈ પકડવા ગયા હતા તોય છટકી ગયો। ને પછી આ લોકો જે અમારા ગામનો સરપંચ છે એ માથાભારી બહુ છે ને શેરગઢની કન્યા શાળા એ લોકો ગેંગ આખી બંધ કરાવેલ છે। પછી આ લોકો સાહેબ આગળ ગયા। હું સાહેબને કીધું આ છોકરો આ માણસ સામો ખોટો છે, તો સાહેબે ન કર્યું। પછી દેવાભાઈ આગળ ગયા। દેવાભાઈએ ફોન કરી દીધો સાહેબને કે સાહેબ ફરિયાદ ન કરતા। પછી મને ના પાડી સાહેબે, ગોયલ સાહેબે, કે ભાઈ આ ફરિયાદ તારી નહીં થાય। પછી હું SP સાહેબ આગળ ગયો। SP સાહેબ આગળથી હું આવતો હતો, વાંહેથી મોટરસાયકલ ને ફોર વ્હીલર ઠોકર મારી। હું મારી નાખવા હાટું એ કંઈકમાં મારી મહેનત કરે મારી વાહે, અમને મારી જ નાખવા આવી ગયો। કારણ કે એને તો એ ભાજપ સરકાર છે એટલે એને ટેકો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।